નમસ્કાર બધા મિત્રોને. તો આજનો આપણો વિડીયો એક સારો એવો વારી ઘોડો છે. તો આજે આપણે એ ઘોડો દેખાડશું, જો કે નામચીન છે અને ઘણા લોકોએ જોયો પણ હશે, જે ખરેડી વાળો બાદલ છે. તો આપણે આજના વિડીયોમાં એ ઘોડો જોશું અને એમના ઓનર જે છે, તો આપણે એમના ઓનર હારે વાતચીત કરશું અને એનો થોડો ઘણો જે અનુભવ છે નાની ઉંમરમાં, તો આપણે એ અનુભવ પણ જાણશું. તો નમસ્કાર ભાઈ. નમસ્કાર. તો ભાઈ તમારું આખું નામ આપજો ને. સલમાન લાખાભાઈ દર. અને તમારી ઉંમર નાની છે કોઈ? તમારા ફાધર આ લાઈનમાં છે? હા, આ લાઈનમાં. લાખાભાઈ ખરેડી. લાખાભાઈ ખરેડી વાળાના દીકરા તમે. તો સલમાનભાઈ, તમારા ફાર્મ નું નામ શું છે? બાદલ સ્ટડ ફાર્મ. બાદલ સ્ટડ ફાર્મ. તો તમારા ફાર્મ નું લોકેશન આપજો ને. ખરેડી ગામ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. તો ભાઈ, તમે કેટલાક સમયથી ઘોડા રાખો છો? અમારે વારસાગત છે ઘોડા. તો તમને ઘોડાઓમાં તમારો પોતાનો પર્સનલ, તમારી ઉંમર કેટલી એટલો તમારો અનુભવ હશે? 21 વર્ષનો તમારો અનુભવ. તો આ તમારી લાઈફમાં તમે કેટલા ઘોડા તૈયાર કર્યા? ત્રણ. બે મોટા ને એક કોલ્ટ નાનો. તો એ અત્યારે હજી તૈયાર થાય છે? તો પેલો ઘોડો કયો તમારો? પેલો ઘોડો આ બાદલ. અને તમારે અત્યારે પ્રેઝન્ટમાં કેટલા ઘોડા છે તમારી પાસે? બે ઘોડા. એક આ મોટો ઘોડો બાદલ, એક આનો જ કોલ્ટ. ને જે ત્રીજો હતો એ નુકરો, એ આપણે આપી દીધો. તો એ નુકરાની વાત કરીએ, જે અહીંયા હાજર છે એની તો વાત થશે જ, કે જે નથી તમારી પાસે, જે વયું ગયું, એની આપણે એક વાત ટૂંકમાં ચર્ચા કરીએ કે ઈ કેવું હતું. બરાબર છે. તો ઈ ઘોડાનું નામ શું? એ ઘોડાનું નામ હતું નવાબ. તો નવાબ તમારી હોમ બ્રીડ હતો? ના, હોમ બ્રીડ નહોતો, બહારથી પરચેસ. તો તમે બહારથી લાવ્યા હતા? તો ક્યાંથી તમે લાવ્યા હતા? અમે લાવ્યા હતા ફલા બેરાજા પાસેથી, અજયસિંહ પાસે. એને નુકરી ઘોડી હતી એમનો આ વછેરો. તો એની ઉંમર કેવડી હશે ત્યારે તમે લાવ્યા હતા? 14 મંથનો હતો. 14 મહિનાનો હતો. તો તમે એ વછેરો તો બહારથી લીધો હતો, એની માં તમારે જોયેલ હતી, બરોબર છે. તો આપણે વાત કરીએ એના શાયરની. તો એના પિતા કોણ? એના પિતા ધનરાજ, વીરચંદ નગર વાળો. વીરચંદ નગર વાળો નુકરો ઘોડો હતો, ધનરાજ. તો હવે વાત કરીએ જે તમારી પાસે પ્રેઝન્ટમાં અત્યારે જે ઘોડા છે, બરોબર છે. તો એની અત્યારે તમારો જે મેન ઘોડો છે એની જ વાત કરીએ, બાદલની. તો બાદલની સ્ટોરી શું છે? જે આવો ફેમસ ઘોડો છે, સારા બચ્ચા કરે છે, બરોબર છે. તો એની સ્ટોરી આપણે જાણીએ. તો એ તમારી હોમ બ્રીડ છે? ના, પરચેસ કરેલો. એ પણ પરચેસ કરેલો. તો એ ઘોડો તમે ક્યાંથી લાવ્યા હતા? લાવ્યા તમે સિસાંગ, બાજુનું ગામ સિસાંગ. અશોકસિંહ કરીને હતા, એમની પાસે સારી 5 કલાક ઘોડી હતી. એમનો વછેરો. તો ઈ ઘોડીનો વછેરો. અને આપણે બાદલના શાયરની વાત કરીએ. બાદલના શાયર આપણે લાખો કયો? ગુલજારભાઈ પાસે, કાળુભાઈ પાસે. કાળુભાઈ પાસે હતો ઈ. અને આપણે એની લાઈનની વાત કરીએ તો ટૂંકમાં એ ચંદાલજ બાગનો ઘોડો હતો. ચંદાલજ બાગનો ઘોડો હતો, લાખો. પંચકલ્યાણ ઘોડો હતો, બહુ સારો હતો. અને જે અમારા એરિયાના લોકો છે પોરબંદરના, તો જે 2002 માં જે રેખાબાનો રેસ થયો, ત્યારે કારુભાઈ પાસે મારા ખ્યાલથી 4 ઘોડા હતા, વારી ઘોડા. અને ત્યારે એ ઘોડો પોરબંદર આવ્યો હતો, અને ત્યારે પોરબંદરના લોકોએ એ ઘોડાને જોયો હતો અને ખૂબ સારા બચ્ચા કર્યા. હાલ તો અત્યારે જે ઘોડો આપણી વચ્ચે નથી, લેટ સ્ટેલિયન લાખા હતો. તો હવે વાત કરીએ આપણે બાદલની. તો બાદલની ઉંમર કેવડી હશે? 9 વર્ષ. 9 વર્ષની. તો એ કેવડો હતો ને તમે લાવ્યા હતા? લાવ્યા ત્યારે 6 મંથનો. 6 મહિનાનો હતો અને લાવ્યા હતા. તો હવે વાત કરીએ તમારી પાસે જે ત્રીજો એક કોલ્ટ છે. તો આપણે પેલા એની મધર સાઈડ થી વાત કરીએ. અને પેલા તો એ તમારી હોમ બ્રીડ છે? ના, પરચેસ કરેલો છે. તો એ તમે ક્યાંથી પરચેસ કર્યો? અમે લાવ્યા હતા ભલગામથી, મોરબી પાસે ગામ. આપણે હળવદ પાસે. તો એની માં કેવી હતી? કાળી પચકલ્યાણ જ હતી. અને લાઈન ની હતી? ના, અનકોલ લાઈન છે. આમ ઈ લોકોને ખબર છે, પણ આપણે બહુ કઈ ખ્યાલ, તમને ખ્યાલ નથી કે કઈ લાઈન ની છે, બરોબર છે. એટલે ટૂંકમાં આપણે અનનોન અત્યારે કહીએ છીએ. અને એના ફાધર ની વાત કરીએ તો એના શાયર કોણ? એના શાયર આપણો આ બાદલ. ટૂંકમાં તમારો ઘરના ઘોડાનો જ વછેરો. તો એનું નામ શું? એનું નામ વીર.
તો હવે આપણે તમારે એને બ્રીડિંગ માટે જ તૈયાર કરવાનું બ્રીડિંગ માટે તૈયાર કરવાનું. તો તમે પહેલેથી નાના હોય બરોબર છે, નાનેથી જ કેમ વછેરા તૈયાર કરો છો? નાનેથી આપણે જે ઘોડા ઉપર કરવું હોય એ આપણે કરવો હોય, ખુદના દમથી આપણે કરી શકીએ. વછેરાને કેવો બનાવવો, શું એને હેબિટ પાડવી, શું લખણ નો શીખવાડવા, એ તે બધું જોઈને અમને નાનો વધારીએ. તો આપણે અમુક લોકો મોટા તૈયાર ઘોડા લઈ આવે છે બરોબર છે, તો તૈયાર ઘોડા તમને શૂટ ન થાય, એનું કારણ શું? કઈ રીતના તમને શૂટ ન થાય? એમ ઘોડાને ઘણા ઘોડાને કઈક ખરાબ આદત હોય, કઈક ઘોડાને કઈક બીજા લક્ષણ હોય, એટલે એ બધા લોકોને એક મેચ થતા બહુ વાર, કાં તો એ ઘોડો પરચેસ કરવો પડે અને કાં તો એ ઘોડો ટૂંકમાં કાં તો સેલ કરવો પડે અને કાં તો આપણે એને યારે શૂટ થવું પડે બરોબર છે. તો અમુક લોકોને શૂટ પણ ન થાય બગજારે ટૂંકમાં મેચ ન થાય ઘોડો, એટલે ટૂંકમાં કહું લે આપણે કહીએ કે આપણી ભાષામાં, તો આપણે ન કરવો હોય છતાં પણ આપણે એને સેલ કરવો પડે બરોબર છે. તો તમે એક ઘોડો તૈયાર કરો બરોબર છે, તૈયાર તો ઠીક, તમે એક નાનો વછેરો લઈ આવો બરોબર છે, તો એમાં તમે કયા કયા લક્ષણો જોવો? 3 લક્ષણો ટૂંકમાં કયા પોઈન્ટ? એક તો એમના મા બાપ, પેડિગ્રી, એક તો એનો કાન પોઈન્ટ વગેરે વગેરે, એના ટૂંકમાં પોઈન્ટ. પછી ત્રીજો એનો ગ્રોથ, કયા ટાઈમે કેટલો વધે છે, શું કરે છે, શું વછેરો દેખાય છે, એ 3 વસ્તુ. તો આ 3 તમે પોઈન્ટ જોઈ અને ગમે એ વછેરો તૈયાર કરો બરોબર છે. તો એક કોઈ પણ નાનો વછેરો હોય અને એને સ્ટેલિયન બનાવવામાં શું મહેનત લાગે? એક તો સમય અને એની પાછળ ભોગ કે હા, આપણે કોઈ પણ જાનવર તૈયાર કરતા હોય તો એની પાછળ આપણે એક સમય દેવો પડે બરોબર છે, એનું ટાઈમ ટુ ટાઈમ દરેક કામ થતું હોય બરોબર છે, એ થવું જ જોઈએ. અને બીજું કે આપણે એની પાછળ એક ભોગ દેવો પડે બરોબર છે, ત્યારે જઈને એક સારો સ્ટેલિયન તૈયાર થાય છે. તો આ તમારા ખૂબ ખૂબ એક સારા એક વિચારો છે કે એક વછેરો એને કઈ રીતના તૈયાર કરાય, એ તમારો સારો એવો એક અનુભવ છે. તો સલમાનભાઈ, હવે આપણે વાત કરીએ તમારા બાદલની. તો બાદલના જે રિઝલ્ટ છે બરોબર છે, તો પેલા તો આપણે જે ઘોડીઓની જ વાત કરીએ, તો ઘોડાની ઉંમર અત્યારે કેટલી છે? 9 વર્ષ. 9 વર્ષની. અને તમે ચાલુ કેટલી ઉંમર? 3 વર્ષનો હતો ચાલુ કર્યો સ્ટડ સર્વિસમાં, ટૂંકમાં 2 દાંત થયા પછી. તો 6 વર્ષમાં તમે કેટલી ઘોડીઓ ક્રોસ કરાવી? 6 વર્ષમાં અમે ઘોડીઓ બતાવેલી હશે 800 પ્લસ. 800 થી વધારે ઘોડીઓ. અને એના રિઝલ્ટ માર્કેટમાં કેટલા હશે? રિઝલ્ટ હશે 650 પ્લસ. 650 પ્લસ રિઝલ્ટ હશે. પછી તો આપણે વાત કરીએ, તમે આટલી બધી ઘોડીઓ કવર કરાવી બરોબર છે, તો એના આટલા બધા રિઝલ્ટ પણ એની સામે છે બરોબર. તો એક કોમન વસ્તુ જે દરેક ઘોડીના બચ્ચામાં ઘોડો આપતો હોય, તો એ વસ્તુ હું પોતાની ઘોડો આપે છે? એક તો એના બ્લેઝ આપે છે, હરેક બચ્ચાને બ્લેઝ આપે. ડોટ વાળી ઘોડી હોય, પોઈન્ટ વાળી, તોય પણ આપે છે. અને એના કરતા ઈ બહુ સારું બચ્ચું દે, એના કરતા પણ ઘોડા કરતા પણ વધારે સારું. પછી તમે કોઈ અબલગ ઘોડીઓ માથે ટ્રાય કર્યો છે? બધે જ કલર માથે ઘોડીઓના કલર ઉપર ટ્રાય કરેલો. કાળું પચકરાણ જ બચ્ચું આવે. તો ક્યાંય કુમેદ બચ્ચું આવ્યું? કુમેદ આવ્યું. કુમેદ અને કાળું ટૂંકમાં. તો એક એનો માર્કિંગ સારું આપે છે બરોબર છે. તો બીજા કયા પોઈન્ટ આપે છે? કાન પોઈન્ટ, આપણે બ્લેઝ આપે છે, એનું ફેસ, એની ગરદન, એનું બોડી સ્ટ્રક્ચર. તો બહુ સારું બચ્ચું આપે. બહુ સારું. ટૂંકમાં એક મારવાડીના જે પોઈન્ટ હોય છે એ દરેક પોઈન્ટ પૂરા કરી અને ઘોડો જે એના બચ્ચા આપે છે બરોબર છે. તો હવે આપણે વાત કરીએ એની ફી ની બરોબર, કે ઘોડાની તમે સ્ટડ સર્વિસ ની ફી કેટલી રાખી? આપણે નોર્મલ રાખેલી છે, જે નાના માણા ને મોટા માણા ને બધાને પોસાય. 11,000 રૂપિયા આપણે લઈ છીએ, અને ગાડી ભાડું જે જો કોઈને સર્વિસ એવી ન હોય તો આપણે ઘોડો ભરીને જાય છે. ઘોડો ભરી ભાડું અલગ થાય. કે હા, આપણો એરિયો છે બરોબર છે, તો આપણા એરિયામાં બધા આમ જોવા જઈએ તો ફાર્મર છે, ટૂંકમાં ખેડૂત માણસો છે, તો દરેક લોકોને વધારે ઊંચી ફી ન પહોંચતી હોય બરોબર છે. તો એ માટે તમે નોર્મલ ફી રાખી તો દરેક નાના માણસ પણ સારા બચ્ચા લઈ શકે. તો એ તમારો એક પ્રયત્ન પણ ખૂબ સારો કહેવાય
કે તમે ક્યાં ક્યાં સુધી આમ જોઈએ તો તમારું ખરેડી છે ઈ જામનગરમાં જિલ્લો જામનગર ને કાલાવાડ તાલુકો લાગે તો ક્યાં ક્યાં સુધી ઘોડો ભરીને આપણે અહીંયા આપણે પોરબંદર લગી ઉપર આપણે અમદાવાદ લગીને ગયા છીએ સુરેન્દ્રનગર મોરબી ઉપર ઘોડો આપણે ટૂંકમાં ગમે ત્યાં લઈ જાય છે એ રીતનું જ્યાં ટૂંકમાં એક એની ફી અને તમે જે ગાડી ભાડું હોય બરોબર છે જે ટ્રાન્સપોર્ટિંગ નો ચાર્જ લાગે ઈ કોઈ પણ માણસ આપે એટલે તમે ગમે ત્યાં જાઓ છો તો ભાઈ તમારો કોન્ટેક્ટ નંબર આપજો ને કોન્ટેક્ટ નંબર 96 014 43 677 96 014 43 677 તો કોઈ ભાઈને પોતાની ઘોડી માથે જો ઘોડો કવર કરાવવો હોય તો આ સલમાનભાઈ ને કોન્ટેક્ટ કરી શકે જેથી દરેક લોકોના ઘરમાં સારું બચ્ચું આવે એવા ભાઈના પ્રયત્નો છે તો તમારો ખૂબ ખૂબ આભાર તમે તમારો કિંમતી સમય આપી અમને અને તમારો ઘોડો બતાવ્યો અને એની એટલી માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર